વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આદિવાસી બહુલ દાહોદ જિલ્લામાં ₹367.78 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદિવાસી બાહુલ્ય દાહોદ જિલ્લાને ₹367.78 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપી છે। આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ વનબંધુઓના જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે। તેમણે જણાવ્યું કે આ પ્રોજેક્ટો દાહોદ જિલ્લાના વિકાસને નવી ગતિ આપશે। સિંગવડ ખાતે યોજાયેલા કાર્યક્રમોમાં પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્યમંત્રી રમેશભાઈ કટારા અને સહપ્રભારી પીસી બરંડાની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ સિંગવડ ખાતે તાલુકા સેવા સદન, ગરબાડા ખાતે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, રતનમહલ રીંછ અભયારણ્ય વિકાસ, નવી જીઆઈડીસી રમતગમતના મેદાનો તથા દેવગઢ બારિયામાં આદર્શ નિવાસી શાળાના લોકાર્પણ સહિતના વિવિધ વિકાસ પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું। મુખ્યમંત્રીએ જણાવ્યું કે દાહોદ જિલ્લો ઐતિહાસિક રીતે આદિવાસી ગૌરવ અને સ્વાતંત્ર્ય આંદોલન સાથે જોડાયેલો જિલ્લો છે। માનગઢ ક્રાંતિના મહાનાયક ગોવિંદ ગુરુની ભૂમિને નમન કરતા તેમણે કહ્યું કે આ વિસ્તારના લોકોના વિકાસ માટે સરકાર દ્વારા શિક્ષણ, આરોગ્ય, રોજગાર, રોડ રસ્તા અને અન્ય મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાએ આભાર વિધિ કરી હતી। આ કાર્યક્રમમાં સાંસદ જસવંતસિંહ ભાભોર, પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, ધારાસભ્ય સર્વો લીમખેડા, ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, દેબારિયા ધારાસભ્ય બચુભાઈ ખાબડ, ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, ઝાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા, દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી તેમજ જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો, પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીના સહિત દાહોદ વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જિગ્નેશ બારિયા।